ભારે વરસાદથી કચ્છના 15 જેટલા માર્ગોનું ધોવાણ થયું છે। ધોવાણ થયેલા રસ્તાઓ ફરી જલ્દી કાર્યરત થાય તેના માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। એસટી બસના 43 રૂટ બંધ કરાયા છે। એસટીની 19 ટ્રીપ રદ કરવામાં આવી છે। ભારે વરસાદની વચ્ચે માનવ કે પશુ મૃત્યુનો એક પણ બનાવ નથી બન્યો। કચ્છમાં 5 મધ્યમ અને 19 નાની સિંચાઈ ડેમોમાં અત્યારે પાણીની આવક જોવા મળી રહી છે। વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। વરસાદની આગાહીને લઈને જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને નહાવા ન જવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ મૃત્યુના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી। પણ સાર્વત્રિક વરસાદના કારણે આપણી અલગ અલગ જે સિંચાઈ યોજનાઓ આવેલી છે એમાં ખૂબ સારું પાણીની આવક નોંધવામાં આવેલી છે। જો અત્યારે આપણે વાત કરીએ તો લગભગ 5 જેટલા મધ્યમ સિંચાઈ યોજનાઓ અને 19 જેટલી નાની સિંચાઈ યોજનાઓમાં ખૂબ સારી પાણીની આવક થતાં ઓલમોસ્ટ 100% જેટલી પાણીનો ભરાવો આ યોજનાઓમાં થયેલો છે, જેનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતોને ચોક્કસપણે થનાર છે।